તપાસમાં સમય લાગતો હોય છે અને કોમ્પ્લિકેશન આવવા સામાન્ય છે। રાધિકાબેન દ્વારા એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તમામ પીડિત પરિવારો એક થઈને તપાસમાં સહકાર આપી રહ્યા છે। તેમણે સરકાર અને તપાસ એજન્સીઓ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને પીડિત પરિવારોને ધીરજ રાખવાની અપીલ કરી છે। સરકારી એજન્સીઓ દ્વારા જે તપાસ થઈ રહી છે એનો નિષ્કર્ષ આવશે અને આપણે બધાએ સાથ અને સહયોગ આપવાનો જ હોય અને આપીએ જ છીએ। બીજો વિષય જે આપણે કહ્યો, મારી બહેન દ્વારા જે ઈમેલ કમ્યુનિકેશનની વાત છે એર ઇન્ડિયા સાથેનું, તો હું સ્પષ્ટ રૂપે કહેવા માંગુ છું કે એર ઇન્ડિયા અને ટાટા ટ્રસ્ટ એ છેલ્લા 1 વર્ષથી તમામ પીડિત પરિવારો સાથે ઈમેલ કમ્યુનિકેશનમાં 1-to-1 કોરસ્પોન્ડન્સ કરી રહ્યા છે અને જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સની આપ લે હોય, જે કંઈ પણ ઇન્ફોર્મેશનની આપ લે હોય એ ચાલી